અમે તમને આમાંથી બચાવવા માંગીએ છીએ। જીવતો નર ભદ્રા પામે, આપણે આપઘાત નથી કરવાનો। જેને લીધા હોય લીધા, 25 વર્ષ બહુ ચિંતા નહીં કરો એને। માણસો આવા આપઘાત કરે નિર્દોષ, તમે ફોટા જુઓ તો દયા આવે કે આવું રૂપારૂપ પરિવાર। પૈસા લીધા એને ત્રાસ એટલો કર્યો કે મરી જવાનું મન થયું। માણસ જ્યારે ક્યાંકથી રૂપિયા ઉછીના લે ત્યારે એ દિવસે ન છૂટકે, કોઈને બાંધી મુઠ્ઠી ખોલવાનું મન ન થાય, ન છૂટકે, ન છૂટકે। લીધા એ વખતે એનું મન મોડું થઈ ગયું હોય, ભગવાન મને કોઈના પાસે હાથ લાંબો ન કરાવે, છૂટકો ન હોય, પરિવાર હોય, ધંધો હોય। એ લીધા પછી જ્યારે એનું મેળ ન પડે, એમાં જે બધાએ વાત કરી કે આપણે બધાના પૈસા દેવાના છે, કંઈ લઈ નાસી નથી જવાના, સમય સંજોગો એવા આવ્યા કે હવે નથી પહોંચી વળતા, અને તમારા આ રૂપિયા 3, 4, 5, 7 વર્ષથી આ લોકોની ઉઘરાણી ચાલુ છે। એ 5-7 વર્ષના બદલામાં હજી પણ 1.5 વર્ષ વધારે ખમી જાઓ। જો ગુજરાતની આજની સરકાર તમારું દેણું માફ કરે તો માથા ઉપર, ન કરે તો 5 વર્ષ ગયા એવા 2 વર્ષ પસાર કરો। 27માં આ જે લોકોની મહેરબાનીથી આ ગુંડાને, જે લોકો ધીરધાર કરવાવાળા ફાળ્યા ફૂલ્યા છે, એમને જવાબ આપવા માટે આપણી પાસે એક જ રસ્તો છે કે તમે સાંઈબાબા જેવું, યુ લુક એટ મી, આઈ લુક એટ યુ, હું તમે મારી સામે જુઓ, હું તમારી સામે જોઈશ। મારે કંઈ જાહેર જીવનમાં ભોગવવાનું બાકી નથી। મુખ્યમંત્રી પદ શું હોય મેં ભોગવી લીધું, એક જ ધારાસભ્ય, આજે બી એકલો જ છું। તો ગુજરાતની પબ્લિકને આજે બી તમે, હું પ્રજાને મારી હાઈકમાન્ડ કહું છું, આ હાઈકમાન્ડ એક ધારાસભ્યથી ગુજરાતની 12 મહિનાની સરકાર, ટનાટન સરકાર, પ્રજા માટેની સરકાર। આ રાજકોટમાં કેબિનેટ લાવ્યા હતા આપણે, સૌરાષ્ટ્રની રાજધાની એવું આ રાજકોટ, એમાં આપણે ગુજરાતની કેબિનેટ રાજકોટમાં બોલાવી। રાજકોટના પ્રશ્નો, હાઈકોર્ટની બેચ, અને વકીલોએ ના પાડી કે મને ગાંધીનગર